શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ ગોકુલ દાવ દયાળ की श्री नवनीत प्रिया लाल की अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा કરીને જય શ્રી કૃષ્ણ. ચલો હવે આટલો તડકો, ગરમી કે મારું કામ, અને છતાંય હોલમાં સંખ્યા જોઈને રાજી થવાય છે કે સત્સંગમાં તમને કોઈને તડકો નથી લાગતો. એક જણે પૂછ્યું ગુરુદેવને કે મને બધું આપ્યું છે, હું માગું તો શું માગું? તો કે ને એ કે પણ માગવા જેવું કશું છે જ નહીં, છતાંય માગ, જેની કોઈ કિંમત નથી, જે બજારમાં વેચાતું મળતું નથી, જે આદાન પ્રદાન થાય છે છતાં એની કિંમત અમૂલ્ય છે. સત્સંગ, ઠાકોરજીનો સત્સંગ ગુણાનુવાદ બધા ઈચ્છે તો નથી મળતું મારા વાલા. આજે ઘરે બેઠા છે, યુટ્યુબમાં કદાચ સાંભળશે ખરા, પણ અહીંયા જે આનંદ આવે, સાચું ખોટું, એ ઘરે યુટ્યુબમાં ના આવે. કોઈ આવતું હોય ને કોઈ જાતું હોય ને, છોકરાઓ બોલાવતા હોય ને, બહાર કોઈ બૂમ પાડતું હોય ને, મોબાઈલમાં ફોન આવતો હોય ને, વહુ કહેતી હોય કે હમણાં આવું છું, અહીંયા કોઈ ડિસ્ટર્બ કરે મારવાલા? અહીંયા વલ્લભે બોર્ડ મારી દીધું છે, નો ડિસ્ટર્બ મારી દીધું છે ને. આવી વ્યવસ્થા નારણપુરામાં આપણે નસીબદાર છીએ. રેખો એક મિનિટ. તો મારા વાલા, આપણને કેવું છે ખબર છે? બગાસું ખાતા પતાસું મળી ગયું છે. અને અહીંયા 90% છે આ બધા નારણપુરાના નજીક નજીક. 90 નહીં, 95%. 5% જ અમારા જેવા, કોઈ ભુયંગ દેવના, કોઈ થલતેજના, કોઈ પકવાનના, બાકી બધા જ આટલાના છે. વલ્લભે તમને બધા નજીક રાખ્યા છે. અમને કે ઈલાબેન તમારે વાર છે, એટલે અમે થોડા દૂર છીએ. પણ વલ્લભે કૃપા કેવી કરી કે આવવા માટે ગાડીની વ્યવસ્થા કરીને ડ્રાઈવર નહીં કરી દીધે. ડ્રાઈવર નો કહેવાય, સારથી. કર્ણ અને અર્જુન સામ સામે આવી ગયા. કર્ણ અને અર્જુન સામ સામે આવી ગયા. ત્યારે કર્ણે કીધું, અર્જુન, તારી પાસે જે બાણ છે ને, તારી પાસે જે વિદ્યા છે ને, બધાને હું જીતી લઉં, બધાને હું પહોંચી વળીશ. મને તારા બાણાવલી અર્જુનની જરાય બીક લાગતી. મારી પાસે હું ધનુર્ધર છું, મારી પાસે વિદ્યા છે જ. પણ તારો સારથી એવો છે ને અર્જુન, સમજા કે નહીં? કોઈ કોણ છે એનો સારથી? જો તારો સારથી ને તું બદલાવી નાખ ને, તો જીત અમારી નક્કી છે. તારા સારથી ને બદલાવી નાખ તો જીત અમારી નક્કી છે. ત્યારે અર્જુને કીધું કે જેણે તને પોતાનો કરીને રાખ્યો છે, કોણે? દુર્યોધને. એ સિલેક્ટ કરીને લઈ ગયો છે. પેલા એને જ કીધું તું શું જોઈએ તારે. એટલે હવે સારથી બદલાવાશે નહીં. તો કે અર્જુન, અમારી હાર નક્કી છે, પણ અમે લડીને હારશું. અને હું બધાને એક સંદેશો આપું છું કે જે ખોટું કરતા હોય ને, એનું અન્ન ના ખાતા અને એનો પક્ષ ના લેતા.
કોણ ખોટું કરતું હતું? દુર્યોધન. એનું અન્ન ખાતો હતો. અન્ન ખાય એનું પક્ષ લેવો પડે ને. આપણે કોઈના ઘરે જમવા ગયા હોઈએ અને બાજુવાળા કઈ ઝઘડવા આવે તો જેના ઘરે જમતા હોય એનો પક્ષ લે કે સામેવાળાનો? લૌકિકમાં આવું છે. તો આપણા બધાનો સારથી કોણ છે? તો અર્જુનને જે જીતાડવા વાળો છે એ આપણી જિંદગી નહીં જીતાડી દે, જીતાડી દીધી છે, વલ્લભ આપી દીધો છે. તારે લડવાની જરૂર નથી. કોને કેમ કહેવું અને કેમ કરવું એ વલ્લભ બધું ધ્યાન રાખે છે. જેની ચિંતા વલ્લભ કરે ને મારા વાલા, એની ચિંતા વૈષ્ણવે કરવાની જરૂર નથી. અને છતાંય કરીએ છીએ તો મળીએ છીએ ચિંતામાં. કારણ ચિંતા ચિત્તા સમાન છે. બોલવામાં કેવું સરસ લાગે છે, પણ છતાંય કરીએ છીએ. અમે લૌકિકમાં ઉદયપુર ગયા હતા 3 દિવસ, બરાબર. હવે અમે 20 જણા હતા. સૌથી મોટા કાકાય ગણો ને મામાય ગણો ને બધું. અમેરિકાથી મહેમાન આવ્યા હતા, એટલે મોટા હોય એના ઘરે જ આવે ને. હવે સવાર પડે ને એટલે હું આમનું લોહી પીવું. શ્રીનાથજી જવાશે કે નહીં, શ્રીનાથજી જવાશે કે નહીં. હમણાં બીજા દિવસે મને એક વાક્ય કીધું, શ્રીજી બાવાએ ઉદયપુર સુધી એટલે બોલાવ્યા છે કે એ આપણને શ્રીનાથજી બોલાવવા માંગે છે. માનું ભલે ગમે હોય, વડુ ને વગો તો એ રીસનાવલા, કઈ કઈ મિસે વાલો મુજને બોલ. અમારે આ લોકો 1 તારીખે ફરવા જવાના, ક્યાંય જવાનું નક્કી નહોતું. અમે ગયા મહિને જ નાથદ્વારા જઈ આવ્યા હતા, પણ ત્યાં 56 ભોગ, લાલનનો પ્રાગટ્ય ઉત્સવ, તિલકાયત, આટલા બધા બાળકો, નવનીત પ્રિયાજીની ઓલી પાલખી ને તમે જુઓ તો જે આહા શ્રીનાથજીમાં માહોલ હતું. તો શ્રીજી બાબા કે તું મારી વાલી છો, તને બોલાવ્યા વિના રહું? તો બાનું શું કાઢ્યું? ઉદયપુરનું. ગયા કોના ભેગા? સગા ભેગા. પણ બોલાવ્યા કોને? વાલાએ. કારણ કે સગા તો આ જન્મ પૂરતા. હમણાં લીલામાં જઈએ, સંબંધ પૂરા, પણ આનો સંબંધ પૂરો થાય મારા વાલા? કરોડો જન્મ પહેલા પણ વલ્લભના હતા, અત્યારે પણ વલ્લભના છીએ, અને કરોડો જન્મ પછી પણ કોના હશું? વલ્લભના હોવાનું ગૌરવ છે. જો પે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે, વસુધા રહેતી સુની નાતર વસુધા રહેતી. દયારામભાઈ ના દરેક ચંદ્રાવલા હોય કે કોઈ પણ વસ્તુ હોય, એને વલ્લભ સિવાય બીજી કોઈ વાત નથી કરી. તમે વલ્લભને ઓળખી જાવ ને પછી વનમાળી એના મેળાએ ઓળખાઈ જશે. લગ્ન કરીએ ને તો ઘરવાળાને જ વધુ ઓળખતા હોય, મળતા હોય એને, ફરતા હોય એની હારે. પણ સાસરે જઈએ પછી બધા આપણા લાગવા માંડે. કેમ? ઘરવાળા આપણો લાગે છે. તો આજે મારા વાલા કઈ એકાદશી? આજે પાપ મોચીની એકાદશી. પુષ્ટિ માર્ગમાં પાપ, દોષ, અપરાધ આ બધા ક્યારે નિવૃત્ત થાય? તો વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી છે કે તું સંસારમાં રહેશ એટલે તું થોડું ઘણું તો ખોટું બોલીશ જ. બોલીએ છીએ ને? સાચું બોલજો. હું તો બોલું છું, તમે બધા બોલો છો? આમ આમ કરો તો ન ખબર પડે. તમે બધા બોલો છો? સમય પ્રમાણે જીવવું પડે છે. ઓફિસમાં હતા અને મોડું થાય ને વિજ્યુઅલન્સ આવ્યો એટલે શું કહીએ ખબર છે? પેટમાં દુખતું તું દવા લેવા ગઈ. હાવ ખોટાડ્યો, અંદર કાંઈ સાચું ન હોય.
પરંતુ ઘણી વાર ખોટું બોલવું પડતું હોય તો એ આપણે અપરાધ કર્યો. ઘણી વાર ક્યાંક પ્રપંચ થઈ જાય તો આ બધું નિવૃત્ત ક્યારે થાય? તમારા ઘરે તમારા માથે તમારા ઠાકોરજી બિરાજતા હોય અને રોજ સેવામાં હાથ પવિત્ર કરતા હો તો તમારા દોષ નિવૃત્ત થતા વાર લાગતી. આ દિવસે આ વલ્લભે સમજાવ્યું કે તું પાપની ચિંતા કરવા, પછી કોઈને મારી ન નખાયો. આપણે પાછા અર્થના અનર્થ કરી દઈએ. તો તારે ચિંતા નહીં કરવાની, બને ત્યાં સુધી ખોટું બોલાય જ નહીં. વલ્લભના નામની હો માળા છે ડોકમાં, વલ્લભના ખોટું બોલાય નહીં, સત્ય ત્યજાય નહીં. પ્રપંચ કરાય નહીં હો માળા છે ડોકમાં, પ્રપંચ વલ્લભના નામની હો માળા છે ડોકમાં. સેવા છોડાય નહીં, સત્સંગ ત્યજાય નહીં. સ્મરણ છોડાય નહીં હો માળા છે ડોકમાં, સ્મરણ ત્યજાય નહીં. વલ્લભના નામની હો માળા છે ડોકમાં, ઘણું લાંબુ છે, બહુ સરસ. કંઠી પહેરી હશે ને તો ખોટું બોલાઈ જશે ને તો અફસોસ થશે. બોલાઈ જાય છે ઘણી વાર, પરંતુ બને ત્યાં સુધી તો આજે આપણે જે પણ દોષ કર્યા, અપરાધ કર્યા, એ કાલે નિવૃત્ત થઈ જાય છે. જે અહીંયા વચનામૃત કરતા હતા તો એક જણે પ્રશ્ન કર્યો કે જે અમારા દોષની નિવૃત્તિ થઈ કે નહીં એમને ખબર કેવી રીતે પડે? જે મુસ્કાયા. હું આગળ બેઠી હતી, એ કે આ ઈલાબેન ને આ બેન ને જરા બોલવાનું થયું. હવે વાંક ઈલાબેન નો છે, તોય ઓલા બેન હવારમાં ફોન કરે, જય શ્રી કૃષ્ણ ઈલાબેન, કાલે મારે નહોતું બોલવું, બોલાઈ ગયું. હવે વાંક કોનો હતો? ઈલાબેન નો. છતાં ઓલા બેને શું કીધું? નહોતું બોલવું તોય બોલે. તો આપણા પ્રભુ એવા છે, આજે દોષ પડ્યો સેવામાં, સંસારમાં ખોટું બોલાઈ ગયું તો બીજે દિવસે સેવામાં બોલાવે છે, તો આગલા દિવસના દોષ આપણા નિવૃત્ત થઈ ગયા કે નહીં મારા વાલા? તો પાપ મોચીની બધું પાપ મર્યાદામાં છે. આપણામાં તો કે છે કે સેવા, સ્મરણ ને સત્સંગ, આ ત્રણ સતત કરો તો તમારે તમારી ચિંતા કરવાની જરૂર નથી. સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજી એક નામ વલ્લભનું આપ્યું છે, માયાવાદાખ્ય તુલાગ્નિ બ્રહ્મવાદ નિરૂપક. આપણા દોષનો હિમાલય પર્વત જેવડો ઢગલો હોય. સમજાય છે બધાને મારા વાલા? હવે ઢગલાને બળતા કેટલી વાર લાગે? કેટલા જન્મ જાય? ગુસાઈજી કહેવાય મારા વલ્લભ હોય ને તો એ ઢગલો રૂ નો કરી નાખે. શેનો કરે? હવે રૂમાં દિવાસળી મૂકો તો કેટલી વાર લાગે ઢગલાને બળતા? સમજાયું? આપણો વલ્લભ આવો છે. વલ્લભને જેટલી વૈષ્ણવની ચિંતા છે ને એટલી બીજા કોઈ નથી.
મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, મારા પ્રાણ નિત્ય કરતા શ્રીનાથજી કાલા રે વાલા, નિત્ય કરતા મારા વાલા રે વાલા, મારા ઘટમાં બિરાજ શ્રીનાથજી યમુનાજી આપણે બહુ વાલા છીએ ને એટલે બધી જવાબદારી વલ્લભે લીધી છે. બાકી મર્યાદામાં તો નિવેદ કર્યા, પહોંચ્યા કે ન એની ચિંતા છે ને. ઓલા કરવા જાય, બરાબર થયું કે નહીં? આપણે કોઈ દી કહીએ ઠાકોરજી આરોગ્ય કે નહીં? આરોગ્ય જ છે, કારણ આપણી પાસે કાની કોની છે? આપણે મોટી ઓળખાણ વાળા છે. ઇન્ટરવ્યુમાં બહાર આપણે આટલા બધા બેઠા હોય ને, અને બીજા 25,000 બેઠા હોય. હવે ઇન્ટરવ્યુ લેવા વાળા વલ્લભ હોય તો આપણે બધા પાસ થાય, કોલા 25,000 ઓળખાણ કોની છે? મારા વાલા એટલે જ ફાવી ગયા છીએ. કાંઈ નથી કરતા ને તોય આપણે રૂડા થઈને બહાર આવીએ છીએ. તો પાપ મોચીની એકાદશી, એમાં પાપની નિવૃત્તિ વલ્લભે વચનામૃત કર્યા કે તારે પાપ મોચીની એકાદશી થી નક્કી કરવાનું કે સેવા સ્મરણ સત્સંગ કરીશ તો તારે તારા પાપની ચિંતા કરવાની જરૂર. હવે એક નાની વાત, એક ગર્ભિત દાસ કરીને સંત થઈ ગયા ગોવર્ધનમાં. આપણે ગિરિરાજજીની પરિક્રમા કરીએ ત્યારે ગોવર્ધન આવે છે ને બધાને. આમાં કેટલાય કરી છે ગિરિરાજજીની પરિક્રમા? વાહ વાહ. નો કરી હોય તો વ્રજમાં કેટલા નથી ગયા? આમાં નથી ગયા? વલ્લભ પાસે મનોરથ કરો કે લઈ જાય. લીલામાં જતા પેલા એકવાર મારા વાલા યમુના પાન અને ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શ અને વલ્લભના ઝારી એ રોજ. અમે આ વખતે ગયા હતા ને તો ઓલા એક વ્રજવાસી અમારી ભેગા હતા, એ અમે રોજ કહીએ ને તો એક બેન બિચારા આમ નવા પુષ્ટિ માર્ગમાં આવ્યા હતા. એટલે હજી પુષ્ટિ માર્ગીય શબ્દો એમની પાસે, એટલે એને પગમાં વાગ્યું ને એટલે મને કે ઈલાબેન આ ધૂળ લગાડી દઉં અહીંયા. કારણ હજી નવા હતા ત્યારે ઓલા અમારી ભેગા ગોર હતા, એને સરસ કીધું એ ધૂળ તમારા ગુજરાતમાં હોય, અહીંયા નું હોય કે. તો બીજા બેન બોલ્યા આ વ્રજ રજ છે કે તમારા બધા માટે તો વ્રજ રજ છે, પણ અમારા માટે શું છે ખબર છે? એટલે હું ઊભી રહી ગઈ. મેં કીધું આ નવું, કારણ કે વ્રજ રજ સુધી જ મને ખબર હતી. મને કે બોલ આ શું છે? મેં કીધું વ્રજ રજ. તમારા પરદેશી માટે વ્રજ રજ, પણ અમારે તમારે એટલે કઈ અમારી રજ રાની છે. શું કીધું? અમારી રજ રાनी છે. ये बरसाना वाले की भी है, ये तेरे गोकुल वाले की भी है, ये ब्रजवासी की भी है, ये अष्ट सखीन की भी है, ये सखान की भी है, ये यमुना जी में जो विहार करते हैं वाकी भी है. अन्नकूट के दिन ठाकुर ने परिक्रमा की थी कि नहीं? मैं कह की थी. वो सबकी है. એને તો અડધો કલાક ચલાવ્યું, મને તો યાદ નથી. તો એ વ્રજ રાની હે. કશું ના કરીએ ને ખાલી ત્યાં વ્રજ રજ મોઢા મૂકી દઈએ ને તો એ આપણું વ્રજમાં આવેલું સાર્થક ગણાય. તો ત્યાં એક મનસુખ દાસ કરીને સંત હતા.
રોજ જે પરિક્રમા કરે, પછી બધા ચાલતા હોય ને તો બધા કચરો નાખ્યો હોય તો બધું વાળી લે કે મારા ઠાકોર સામનેજી સાથે વિહાર કરતા હોય, સખાઓ સાથે હોય, સખીઓ હોય, અને ચરણમાં ક્યાંક આ વાગી જાય તો, કારણ કે વ્રજમાં ઠાકોરજીએ ચરણમાં કાંઈ ધર્યું એટલે રોજ બધું વાળે. અને કચરો એક જણે એકવાર કીધું, ઈ કે બાળી નાખો, તો ગુસ્સે થઈ ગયા. ये कूड़ा ये जलाने के लिए है, यहाँ के कोई वस्तु जलाएंगे नहीं, हम जलेंगे. તો એ કચરો ભેગો કરે અને થોડા દિવસ થાય ને એટલે કચરો સંકોચાઈ જાય. તમે જો ઉકળ્યો હોય વધુ હોય ને, પણ થોડા દિવસ થાય ને એટલે થોડો નાનો થઈ જાય, બધું કોવાઈ જાય. પછી એ છાબડું મોટું હોય ને એમાં લઈને ખેતરમાં નાખી આવે કે ખાતર થાય ને. ઓલો કચરો જે બધો વાળેલો હોય, સમજાય છે ને મારી વાત બધાને? કચરો બધો વાળેલો હોય, કૂડો, એ બધો ભેગો કરે એક જગ્યાએ. પછી 15 દિવસ થાય ને એટલે બધાને એમ લાગે કે હવે વાસ આવવા માંડી, એટલે બધું હાથે ચોડી નાખે અને મોટું તગારું લઈ આવે. કોઈનું નહીં, પોતાનું જ પાસે. એ તગારામાં બધું ભરીને ખેતરમાં નાખી આવે कि अब जो फसल उगेगी वो व्रजना नहीं उगाएगी. समझा બધા? હવે આવું રોજ કરે, કેટલી પરિક્રમા કરે ગણે નહીં, કેટલી વાર સાફ કરે ગણે નહીં. એક મિનિટ મહેન્દ્રભાઈ, હવે રાત્રે જયારે એના પગ થંભી જાય, એમ થાય કે હવે નહીં હાલે, તો સવારની જે મધુકરી કરી હોય, કોઈ એકાદી પૂડી આપી હોય, કોઈ એકાદું પરોઠું આપ્યું હોય, એક જ વસ્તુ લેવાની. કોક વાર એકલી કોઈ સખડી આપી દે, નીચે બેસે ને ઓલી જે રજ હોય ને અંદર પધરાવે, અને યમુના જળ મટકીમાં મથનીમાં ભર્યું હોય, સેજ નાખે, ચોડે. હવે આવું કરતા કરતા એક વાર એવું બન્યું કે કોઈ કાચ નાખી દીધો હશે. શું? વ્રજમાં મારા વાલા બહુ ધ્યાન રાખવું પડે. ઓલી બંગડી ફૂટી ગઈ હશે ને કોઈની, તો એ કાચ પડ્યો હતો, તો એના પગમાં એ કાચ વાગ્યો, એટલે લોહી લોહાણ થઈ ગયા. એટલે એને કાઢીને ઓલી રજ અંદર ભરી અને ચાલવા માંડ્યા. हे गिरिराज ओ गिरिराज मैं शरण तिहारे आयो, मैं शरण तिहारे आयो. शरण तिहारो बड़ो सुखकारी, कृपा करी मोही बुलायो, मैं शरण तिहारे आयो. हे गिरिराज ओ गिरिराज मैं शरण तिहारे आयो, मैं शरण तिहारे आयो. હવે એને 2-3 દિવસ ધ્યાન ન દીધું, કોઈ દી દવાખાને ગયા નહોતા. હવે પાકી ગયો. હવે બધાએ કીધું દવાખાને ચાલો. આ રોજ આ ગિરાજીની તળેટી, અમારી બુહારી કરવાની, એ છોડીને આજે નહીં, કાલે નહીં, ક્યારેય હું આવીશ નહીં. હવે પાકતા પાકતા અહીંયા સુધી આવી ગયો, અહીંયા સુધી, બરાબર. પછી તો ચલાય જ નહીં, હાથ પગ આમ થઈ જાય, તોય ના ગયા. પછી એક વ્રજવાસીએ કીધું, બાબા હું અહીંયા એમ્બ્યુલન્સ લઈ આવું અને તમને લઈ જાઉં આગ્રા કે મથુરા કે દિલ્હી. સુબહ ચલેંગે. સવારે ક્યાં વયા ગયા? બરસાના. ક્યાં વયા ગયા? ये कृष्ण किसके बस में है?
ओ बरसाने वाले गुलाम तेरो बनवारी, ओ बरसाने वाली गुलाम तेरो बनवारी। ઈ કે આ હખડો રહેશે નહીં, મારી ચિંતા કરશે. અહીંયા રહીશું, આ બધાય વ્રજવાસી મને ઓળખે છે, એટલે મને હોસ્પિટલ લઈ ગયા વિના રહેશે નહીં. પણ આ મારો વાલો વશમાં કોના છે? વૃષભાન દુલારી, રાધે પ્યારી, કીર્તિજી કી લાલી. રાત આખી ચાલ્યા અને ક્યાં પહોંચી ગયા? બરસાના. હવે પગથિયા ચડાય નહીં, કારણ કે બધે દૂરથી ને કે लाडली प्यारी छू, मैं व्रज छोड़ के कहीं नहीं जाऊंगो, मैंने तो तेरे शरण ले लियो है, वो कृष्ण तो तेरे बस में है, जो कर तू करेगी. रातना एटलो दुखावो पड़ो, कारण के आया सुधी काच काढ्यो तो पण कणी अंदर रही गई थी. હવે કાચની કણીનો દુખાવો કેવો હોય મારા વાલા? રાતના જરાક વાર કણસતા કણસતા ઊંઘ આવી, ત્યાં સ્વપ્નમાં અષ્ટ સખી સહિત રાધાજી પધાર્યા. 10-12 વર્ષના ચણિયા ચોળી ને ચૂંદડી ને બાજુબંધ ને બેરખાન પહોંચી ને અણવટ ને વીછ્યા, લર ને તોરા ને દામડી ને નખવેસર ને કટી મેખલા ને ઝાંઝર ને આમ રૂમઝુમ કરતા આવ્યા. ललिता जी ने कीधु, लली ये मेरे बाबा को देख. હવે સ્વપ્નમાં શું કીધું? મેરે બાબા को देख. કારણ શરણ કૃષ્ણ નું છોડીને કૃષ્ણ કોના વશમાં? તો આવ્યા હતા ક્યાં? मेरे बाबा को देख लली, वो कहीं नहीं जाएंगे, वो बरसाने भी नहीं रहेंगे, वो फिर गोवर्धन ही जाएंगे. मेरे प्रियतम के वो प्यारे है. શું કીધું? મારા ઠાકોરજીના છે, તો ઠાકોરજીના વાલા હોય એને હું અહીંયા ન રાખી શકું. મારા ઠાકોરજી પરિક્રમા કરતા હોય, એ વાળતા હોય, એ કૂડો ભેગો કરતા હોય, એ કૂડો સડે એટલે પાછો ખેતરમાં પધરાવતા હોય, એનું અનાજ થતું હોય, એ દળાય, એની સામગ્રી થાય અને પ્રભુ આરોગતા હોય, એ ભક્તને મારે बरसाना रखाय. लेकिन वाको में आछो करके भेजूंगी, वो मेरे बाबा है. ललिता जी रातना चुंदड़ी ओढ़ी थी, पोते नो चीरो काढ़ी बांधी दीधो. सवारे कया पगमा वाग्यो ए खबर नहीं, रसी थया ए खबर नहीं. 2 પગથિયા ચડીને લાડલીજીને ત્યાં મંદિરમાં પહોંચી ગયા અને જઈને દર્શન કરીને કે હવે ખબર પડી સાવરો તારા વશમાં કેમ છે. સમજાયું ને બધાને? કારણ કે તું માં જેવી અમારી ચિંતા કરે છે, તારા સિવાય આ ચિંતા કોણ કરે? अब तो मैं यहाँ ही रहूंगा, अब तो मैं नहीं जाऊंगा गोवर्धन. तो लाडली जी जे महाराजी धारण करी थी ने ए वडी थई गई. इट मीन्स तारे अहींया रहेवानुं. मेरी तो अर्जी थी, अब तेरी मर्जी. बपोरे मुखियाजीए पातर दीधी, प्रसन्नताथी प्रसाद लीधो. लाडलीजीए बीड़ा मोकलाव्या, बीड़ा लीधा અને 2 વાગ્યા એટલે દોડતા દોડતા પાછા ગોવર્ધન આવી ગયા. એ પગમાં રસી વયા ગયા, આટલું પાકી ગયું તો એ વયું ગયું. અને જઈને ગિરિરાજ બાવાને સન્મુખ થઈને કે તે તો મને હોસ્પિટલ મોકલવા માટે થઈને બધું કર્યું હતું ને, તારું કાંઈ આયલું? જો મારા લાડલીજી, જો મારા રાધાજી, राधा का नाम अनमोल बोलो, राधा का नाम अनमोल,
सूरज भी बोले राधे, चंदा भी बोले राधे। 11 से तारों की धार से आवाज बोलो राधे राधे। राधा का नाम अण बोल बोलो राधे राधे। गंगा भी बोले राधे, यमुना भी बोले राधे। सरयू की धार से आवाज बोलो राधे राधे। सरयू की धार से राधा का नाम अनमोल बोलो राधे राधे। गैया भी बोले राधे, बछड़ा भी बोले राधे। दूध की धार से आवाज बोलो राधे राधे। दूध की राधा का नाम अनमोल बोलो राधे राधे। वल्लभ भी बोले राधे, विठल भी बोले राधे। वैष्णव के मुख से आवाज बोलो राधे राधे। वैष्णव के मुख से आवाज बोलो राधे राधे। तो રાધામાં ખાલી રા બોલો ને ત્યાં પ્રભુ દોડતા આવે. આગળ આપણાથી માનો કે નથી બોલાયું, કારણ કે રાધાજી પ્રભુને જેટલા વાલા એટલું કોઈ નથી. તો આ સાચો બની ગયેલો પ્રસંગ. એકવાર બુદ્ધ, જૈન ધર્મ છે ને, બુદ્ધ આમ આગળ જતા હતા તો કોઈ એમને ફરિયાદ કરે કે આ પર્વત ઉપર એક અંગુલી માલ નામનો અસુર રહે છે. શું કીધું? અંગુલી માલ નામનો અસુર રહે છે. જો કોઈ એ પર્વત ઉપર જાય છે તો આ આંગળી કાપી એની માળાથી બનાવી અને પોતે પહેરે અને સામે વાળાને માર નાખે. બુદ્ધ હૈસા કશું જ ના બોલ્યા, સીધા એ પર્વત ચડવા માંડ્યા. અડધે ગયા એક ખેડૂત મળ્યો, સંત મહાત્મા નીચે ઉતરો, ઓલો અંગુલી માલ તમારા જેવા સંતને મારી નાખશે ને અને તમારી આંગળીની માળા કરીને એનું નામ જ અંગુલી માલ છે. બુદ્ધ હૈસા આગળ જવા માંડ્યા. બરાબર ઉપર ટોચ ઉપર ગયા તો ઓલો બેઠો તો માળા પહેરી હતી શેની? પેલી ટચલી આંગળી કાપી ને એની માળા પહેરી હતી. ઓ સંત, ખડે રે વહા, અહીંયા ના આવીશ. આ જો માળા શેની પહેરી છે? બુદ્ધ કાંઈ ન બોલ્યા. સુનાઈ નહીં દેતા ક્યાં? બુદ્ધ કાંઈ ન બોલ્યા. तेरी अंगुली काट के माला धारण करूंगो और तेरा तो बुद्ध काई न है. એને બીવડાવવા માટે ઉપર જે ડાળ હતી એ ડાળ પકડીને તોડી નાખી કે જો મારું જોર. ત્યારે બુદ્ધે જે જવાબ આપ્યો એ આપણે બધાએ સાંભળવા જોઈએ. મારું જોર જોયું, મારું બળ જોયું. આ એક હાથથી ને આ થોડ જેવી દાળને મેં કાપી નાખે.
અંગુલમાલ નમસ્તે. તમે આ દાઢી કાપી નાખી એમ? આટલું બધું જોર તમારામાં, આટલું બધું બળ તમારામાં. હવે એ દાઢીને લગાડી દો, પાછી જોઈન્ટ કરી દો. શું કીધું? સમજાય છે હું કહું છું એ બધા? ઓલો કે તોડાય ખરું, જોડાય ખરું? તો કે હું તને જોડવા જ આવ્યો છું, જોડતા શીખ, તોડતા નહીં. ઓલાને સમજાઈ ગયું જિંદગીનું રહસ્ય. સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા કે હવે આટલા બધા મારા દોષ, આટલા બધા પાપ, પણ હવે હું તોડવાનું કામ નહીં કરું. હવે હું અને બુદ્ધે એને શરણે લીધો. બુદ્ધમ શરણમ ગચ્છામિ. ભલે બીજા ધર્મનો છે, પણ એ આપણને શીખવાડે છે કે પુષ્ટિ માર્ગમાં બધાને જોડો. તે આમ કેમ કર્યું? સેવા આમ કરાય? ઈલાબેનને તો ટેવ પડી છે બધાને પધરાવો પધરાવો પધરાવો. ઘણા આમ મને ખબર પાછળ આમ એવું બોલતા હોય ને, આમને પણ બીજો ધંધો જ નથી. જ્યાં જઈને પૂછે આમાં કેટલા ને ઘરે ઠાકરજી બિરાજે. એક વૈષ્ણવનો બોમ્બે થી ફોન આવ્યો. ઈ કે મારે તમને મળવા આવું છે, પણ મારા મિસ્ટર કે તો બહુ સ્ટ્રીક છે. એટલે મેં કીધું સ્ટ્રીક એટલે હું કોઈને મારું છું? મને કે એમ નહીં, હવે સમજતા નથી એલા બેન. મેં તો હા સમજાવો. આમને એવું ખડખડાટ રસ આવે ને તો ફોનમાં અવાજ આવે. એટલે કે એમ નહીં. મેં કીધું તો કેમ? એ કે અમારા ઘરે પુષ્ટ કરાવેલા છે એલા બેન, પણ હજી મહિનો થયો છે, એટલે હજી અમે ઘણા દોષ કરીએ છીએ. મેં કીધું અમારા ઘરે 25-26 વર્ષથી તોય દોષ કરીએ છીએ. આપણે બધા સેવા બધા આવડે છે આપણને? ના રે ભાઈ ના. હું ને તમે બધા દોષ કરીએ, પણ ઠાકોરજી દોષ જોવા નથી આવ્યા. ઠાકોરજી આપણો ભાવ જોવા આવ્યા છે. હવે અત્યારે મારા ઘરે આટલા બધા મહેમાન હોય, કોઈ વૈષ્ણવ નથી, પણ આની કૃપા એટલી, 1 વાગ્યા સુધી બધા પાણી માંગે. ભાભી પાણીની બોટલ બહાર મૂકી દે છે. મેં કોઈને નથી કહ્યું અંદર નહીં આવતા, વલ્લભની સામે. ભાભી તમારા લાલાને સેવન થઈ જાય ને એટલે અમને બોલાવજો. આ પ્રભુમાં એવું સામર્થ્ય છે મારા વાલા. આપણે કાંઈ નથી કરવું પડતું. મારી દેરાણી એટલે હું જેઠાણી. ભાભી અમારે સાકે નો સુધારાય. મેં કીધું આવ્યા છો તો તૈયાર માલ ઉપર જેઠાણી ત્યાં જલસા કરો. અને બધા જમવા બેસીએ. ભાભી અમને ઘણી વાર એવું થાય કે આ પ્રસાદ આટલો સરસ હોય. વસ્તુ તો અમે આ બધી બનાવીએ જ છીએ ઘરે, પણ તમે ધરાવીને જે અમને પીરસો છો ને, જો એ લોકો વૈષ્ણવ નથી તો એ લોકોને ફીલ થાય છે કે આ પ્રસાદ છે તો કેટલો સરસ છે. એક વૈષ્ણવ બિચારા નવા પોસ્ટ કરાવ્યા ને તો મારી યાર વાત કરતા હતા. એટલે મને કે સત્યનારાયણ નો શીરો છે ને એલા બેન ધરાય વવીનો કેવો લાગે ને ઓલો કેવો લાગે? મેં તો અમે જ કોઈ દી ખાધો ને. એટલે એનો વર કે જો અમે સાચું કહીએ, અમે પોસ્ટ નહોતા કરાવ્યા ને ત્યાં સુધી અમે દર પૂનમે કથા કરતા હતા અને શીરો લેતા હતા. મેં તો હવે એ કે હવે પૂનમ જ યાદ નથી આવતી, રોજ પૂનમ છે. તો ઓલા બોમ્બે વાળા બેન ની વાત કરતી હતી. મને કે હું બધી રીતે તમને ફોલો કરું છું, પણ ઠાકોરજી તમે કઈ મને પૂછો તો મેં તો માસ્તર છું. મારા વાલા મારા મતલબ એટલો જ છે કે પુષ્ટ કરાવેલા હોય ને તો સત્સંગ એ રીતે થાય, અને ના કરાવ્યા હોય તો એ રીતે થાય. હમણાં આવીને 2 જણા સવારના પ્લેનમાં આવ્યા 6:15 મારા ઘરે 8:10 આવ્યા. નાઈ ધોઈને નીકળાતા, ચા પાણી પીધા, નાસ્તો કર્યો, પછી કે હવે અમારે અસરવા જવું છે. મેં તો રવિવાર સિવાય મારો મેળ ન પડે, કારણ કે મારા ઠાકોરજી મારી રાહ જોતા હોય કે મારી માં મને ભૂખ લાગી, દૂધ પીવું જ ક્યારે જગાડે. એ કે અમને ઉબર કરી દે. ઉબર કરીને ગયા અસરવા, પણ ત્યાંથી નરોડા ગયા.
અને સાંજે આવ્યા, એ લોકોનું પ્લેન સાંજનું હતું. એ કે મનમાં એવું થતું હતું કે તમે કેટલાય પ્રશ્ન, ના હું કોઈ માસ્તર નથી, હું કોઈ ગુરુ નથી, મારે મતલબ એક જ છે, તમારા ઘરે ઠાકોરજી હશે ને મારા વાલા, તો લીલામાં જાશો ને ત્યારે તમારો હાથ પકડીને લઈ જશે, નહીતર પાછા હાથ પકડવા વાળો કોઈ નહીં હોય ને તો પાછું 84 લક્ષ યોનિમાં ફરવું પડશે. મારે તમારાથી કોઈ ફરિયાદ નથી. તો ઠાકોરજી ઘરમાં હોય એ વલ્લભનું સ્વપ્ન છે, મારું નહીં. વલ્લભે જે કામ સોંપ્યું છે કરું છું. એક જણે મને પ્રશ્ન કર્યો હતો, એ કે કેમ બીજાનું ન ધરાય, એ કે કેમ બીજાનું ન ધરાય, અમારે પાડોશીને વાડકી વ્યવહાર છે, એ કે કેમ ન ધરાય, કયો તમારા વાલા, ધરાય, બીજાને દીધું હોય આપણા ઠાકોરજીને ધરાય. તો એને નવા નવા પુશ કરાવ્યા, નાના હતા બે જણા, હનીમૂન કરીને જ આવ્યા હતા સ્વિટરલેન્ડ જઈને, અને લાલન લઈને આવ્યા હતા. એટલે મેં સ્વિટરલેન્ડ થી, હે ત્યાં તો કાંઈ એવું નહોતું મળતું, તો મેં તો ક્યાંથી લાવ્યા, મને કે દાંતવાળાથી. પછી ઘરે આવ્યા એટલે મેં 2 ઝાંપીજી રાખ્યા છે. ઘણા ઓલું ગોપાલધામ બાજુ ને એ ઘણાને પુશ કરાવવા હોય તો આવે, ઈલાબેન હું કહું લઈ જાઓ, પણ તમારા ઘરે જાવ ને એટલે પાછી પધરાવી જાવ, તો બીજા વૈષ્ણવને કામ આવે. પછી નેવડાય થોડા રાખ્યા છે કે ભાઈ તરત કોઈને કઈ ખ્યાલ ન હોય તો આમ તેમ. હવે વાત મજાની છે. તો એના વરે મને આ પ્રશ્ન પૂછ્યો. એ રહે છે બેંગ્લોરમાં, અહીંયા એના પિયરે મળવા આવ્યા હતા અને ઠાકોરજી પુષ્ટ કરાવીને ગયા. તો એનો વર આ પુરાતત્વ વિભાગ હોય ને જૂના બધું એનું બધું સર્ચ કરે છે, બહુ મોટો માણસ છે. એટલે એને મને ઇંગ્લિશમાં પ્રશ્ન કર્યો કે વાય કેમ ના ધરાવાય, અમે એવા દેશમાં બેંગ્લોરમાં રહીએ છીએ જ્યાં 2-3 જ ગુજરાતી કુટુંબ છે, તો અમાર તો વાડકે વ્યવહાર છે. તો એને લાપસી કરી હોય અને આ નંદાને લાપસી નથી આવડતી, એની નામ નંદા હતી અને આ નામ રિષભ હતું. આ નંદાને લાપસી નથી આવડતી તો એ એમ કે હું દઈ જાઉં, તો અમારે ઠાકોરજીને મન ન થાય, અમને ધરાવીએ, ધરાવાય? હા ના તો કયો જોરથી. હવે હું રાજી. પછી મેં તો બેસો, એને મેં દાખલો આપ્યો. મેં તો એક માજી હતા ને, એ રૂ કાતે, પેલા જમાનામાં રેટિયો હતો, પૂણી હતી, કાંતવાનું હતું ને મારવાલા, અને એના જે પૈસા આવે એમાંથી ને સામગ્રી લાવે, ઠાકોરજીને ભોગ ધરાવે, અને કોઈ પણ અતિથિ, પછી બ્રાહ્મણ હોય, વૈષ્ણવ હોય કે સંન્યાસી હોય, કોઈ પણ આવે 1 જણ લે એટલે પછી પોતે ગાયનું કાઢીને લે. તો એક સંત મહાત્મા ત્યાં પગે તકલીફ, એટલે ઘોડી લઈને આવે એના ઘરે. એટલે માજે કહ્યું બાપા તમારે રોજ આવી જવાનું, પણ 1 વાગ્યા પછી. એટલે રોજ અહીંયા પ્રસાદ લઈને જાય અને એની કુટિયામાં જઈને મેં રાધે કો દાસ મોહે કૃષ્ણ કી આસ, મેં રાધે કો દાસ મોહે કૃષ્ણ કી આસ, મેં રાધે કો દાસ મોહે કૃષ્ણ કી આસ. બસ સતત બોલે જ રાખે, બીજું કઈ એને આવડતું નતું. ન આડું જોવું, ન જળ સિવાય અહીંથી ગયા પછી કચ્છું લેવું, અને એટલા દેખાવડા, પગે તકલીફ સિવાય આમ રૂપ નો અંબાર ને કાળા વાળ ને, 20-22 વર્ષના, અને માજી 80 વર્ષના. પણ સંત હતા ને એટલે સંત બાપા કહેતા હતા. હવે એક દિવસ પેલા જમાનામાં દીવો હતો, ખબર તમને, ફાનસ ને દીવો આવું બધું નહોતું. તો એ દીવા પ્રગટાવે અને રાતના ઠાકોરજીને અદકીમાં સામગ્રી કરવી હોય ને તો થોડું વધુ કાંતવું પડે ને, એટલે 12 વાગ્યા સુધી કાતે, 1 વાગ્યા સુધી કાતે. એટલે બીજે દિવસે વધુ પૈસા આવે તો ઠાકોરજીને ખીર ધરાવે કે પછી માન ભોગ કરે. તો આગલા દિવસે એને 12-1 વાગ્યા સુધી, અને બીજે દિવસે પૈસા આવ્યા. તો એ સંત મહાત્મા જેવા પ્રસાદ લઈને બહાર નીકળ્યા, અને સામેથી 16 વર્ષની સુંદરી, રૂપનો આમ અંબાર, આટલા લાંબા વાળ, આમ મુખડું તો એનું ગુલાબ,
હવે સામેથી આવતી હતી અને કે સંત બાપા જય શ્રી કૃષ્ણ. તો કે મેં રાધે કો દાસ મોહે કૃષ્ણ ક્યાસ. પણ એના મનમાં એમ થયું આટલી સુંદર સ્ત્રી મળતી હોય તો આપણે સમજા બધા કે નું સમજા. હવે અડધે આવ્યા ને એને વિચાર આવ્યો કે આજે 5.5 વર્ષથી મેં દીક્ષા લીધી સાધુની, મને 24 વર્ષ હશે, 19.5 કે 20 વર્ષનો હતો, દુનિયા છોડી દીધી છે, કોઈ સામું જોતો નથી, કોઈ આરે બોલતો નથી, કોઈને મળતો નથી, ક્યાંય જતો નથી, આ માજી સિવાય કોઈના ઘરનું અન્ન લેતો નથી. આજે મને કેમ આવો વિચાર આવ્યો? ઓલા ભાઈ જે મને પ્રશ્ન પૂછ્યો હતો ને કે કેમ કોઈનું નો ધરાય, એનો જવાબ છે. અડધેથી આવ્યા પાછા માજીને ઘરે. માજી કે મેં તો પ્રસાદ લઈ લીધો, આ ભૂખ્યા રહ્યા હશે અને પાછું કઈ પ્રસાદ લેવાની ઈચ્છા હશે. ધૈર્યા સિવાય તો મારા ઘરમાં કાંઈ હોય નહીં. માં આવું કે આવો, જોડ દીધો, બેઠા. માં રોજ તમે મને પ્રસાદ લેવડાવો છો, આજે પ્રસાદ લેવડાવ્યો એમાં કઈક લોચો હોય એવું લાગે. માં કે રોજ એ જ સખડી, એ જ દાળ, એ જ ટોકરી. માં યાદ કરો ને, માં આજે અન્નમાં કઈક ફેર છે. માજીએ થોડીક વાર વિચાર કરીને કે હા સંત બાપા યાદ આવ્યું. શું યાદ આવ્યું? 2-3 દી થાય ને એટલે હું 12-1 વાગ્યા સુધી કાતું છું, એટલે બીજે દિવસે વધુ પૈસા આવે. અમારા ઠાકોરજી ને હોત કે માં સામગ્રી ધરો, તો કાલે 9:30-10 થયા ને તો મારા દીવામાં કેરોસીન તેલ ખલાસ થઈ ગયું. હવે મારું કાંતવાનું અધૂરું હતું અને શિયાળો હતો, તો મારા ઠાકોરજીને મારે બદામનો શીરો ધરવો હતો, તો કાંતવું જરૂરી હતું. હજી 2 કલાક બાકી હતા, તો પાછળના દરવાજે બાજુવાળાનો દીવો બળતો હતો. હજી આખી વાત સાંભળજો, મજા આવશે. કેમ નહીં ધરવાનો? તો ત્યાં હું રેટિયો ને પૂણી ને તકલી ને કાંતવાનું લઈ ગઈ, તો 2-2.5 કલાક એના દીવાએ મેં કાંત્યું. હવે હું ભૂલી ગઈ, બાજુમાં રહીએ છીએ તો વેશ્યા હતી. સમજાયું બધાને? તો એના પૈસાના દીવાનો પ્રકાશ, એમાંથી મેં 2-2.5 કલાક કાંત્યું અને એમાંથી હું સામગ્રી લાવી અને એ મેં ધરી અને એ પ્રસાદ તમે લીધો. તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ને, મારી થઈ કે રોજ આવો જ પ્રકાશ લેવાય તો આપણું કેરોસીન, આપણું દિવેલ બળે. સમજાણું બધાને કે હજી વિવરણ કરું? ઓલા ભાઈ તો મારા કરતા 1000 ગણું ભણેલા હતા, યુવાન હતા. આપણે તો પતી ગયેલી પાર્ટી છીએ. મેં તો કોઈનું કેવું અન્ન હોય, કેવું ના હોય, કેવી કમાણી હોય. એટલે વલ્લભે આપણને કહ્યું છે આપણી સત્તાનું જ ધરવાનું. કિશોરીબાઈને માંદી પડી હતી, તાવ આવ્યો હતો. હવે ઠાકોરજીને ધરવા માટે ઊભી થાય પણ ચક્કર આવે, તો બાજુવાળાએ કહ્યું કિશોરી લે આ ગોળના લાડવા સરસ છે, ત્યાં ઠાકોરજીને ધરાવજે. 2 લાડવા દીધા, કિશોરીએ ધરાવ્યા, ઠાકોરજી પાટું માર્યું. એ કે હું 56 ભોગનો આરોગનારો તારે બાજુવાળાને લાડવા ખાવા આવ્યો છે? હું તો તારી સૂકી રોટી ને છાશ હશે ને આગલા દિવસથી તોય હું ખાઈશ તારા ભાવથી ને, મને કોઈનું ધરાવવાની જરૂર. પદ્મનામદાસ છોલા ધરાવતા, કોઈનું નહોતા લેતા. અક્કાજીએ સામગ્રી મોકલી, ખૂણા મૂકી દીધી, ગુરુ દ્રવ્ય લેવાય. બીજે દિવસે આવી મથુરાનાથજીને પૂછ્યું પદ્મનામદાસ, મારા વાલા વલ્લભના ઘરે 56 ભોગ આરોગવો છે કે આપણા ઘરે છોલા? મથુરાનાથજી કે હાલો આપણે છોલા વાળા છીએ, આપણે 56 ભોગ વાળા. નાવમાં બધું પધરાવી દીધું અને પછી વલ્લભ પાસે આવ્યા. વલ્લભ
આજ્ઞા લેવા આવ્યો છે. અખાજી કે કા કે તમે મોકલાવી હતી ને સામગ્રી, સુખેથી જાઓ, જઈ આવો. મથુરાનાથજીએ પલાળેલા છોલા પસંદ કર્યા મારા વાલા, પણ 56 ભોગ વલ્લભના ઘરનો નો લીધો. આપણે આપણી સત્તાનું જ અરોગાવાય. અમારા ઘરે અમેરિકા વાળા આવે, લઈ આવે ને બદામ ને એવું લઈ આવે, ધરાવાય આપણે, એની વિધિ કરાય. સમજી ગયા ને? તો મારા વાલા, હવે એક નાની વાત પૂરી કરીએ આપણે અહીંયા, કારણ કે હવે આમને આજ મીટિંગ છે તમારે નથી, તો આ બધા આગા પાછા થાય છે ને ક્યારના. મહેન્દ્રભાઈ ને પેલા ભાઈ કોણ, એટલે પૂરું કરીએ. જગન્નાથપુરીમાં એક બલુદાસજી કરીને સેવક હતા જગન્નાથજીના, અને જગન્નાથ ભગવાન એના જુએ ને તો આમ અહીંથી હસવા માંડે, આમ ઓષ્ટ આમ થાય, આમ થાય, નેત્ર આમ થાય, ભ્રુકુટી આમ થાય. એ દૂરથી આવે ને ત્યાં બધા સમજી જાય કે હવે જગન્નાથ ભગવાન રાજી. હવે એમને બલુદાસજીને જોયા ને એટલે રાજી, અને બલુદાસજી એમને જોઈને કીર્તન કરે ને, એમની સામું હસે ને, એમના શ્રૃંગારના વખાણ કરે ને, એમના તિલકના વખાણ કરે ને, એમના સ્વરૂપના વખાણ કરે, એમના અધરોષના વખાણ કરે, અને બે એટલી કેલી સરસ કરે. અને કીર્તન બલુદાસજી એવા કરે જગન્નાથજીના કે જગન્નાથજી ભગવાન એના ચરણ આમ આમ ચલિત થવા માંડે. એને એમ થાય રાસ કરવા માંડું, બલુદાસને વાલ કરી લઉં, આલિંગન કરી લઉં. અને આખા જગન્નાથજીમાં બધા એમ કે બલુદાસજી બહુ વાલા, ઓ જગન્નાથ ભગવાનને બલુદાસજી બહુ વાલા. અને સવારના જાગે ત્યારથી જગન્નાથ ભગવાન બલુદાસજીની રાહ જોવે, અને આવી અને કીર્તન કરે અનોસર થાય ત્યાં સુધી. હવે એકવાર એવું બન્યું કે એક નગરવધુ એટલે જે નાચવા વાળીઓ ને રાજાઓની પાસે પૈસા લઈને જે નાચે ને એને કહેવાય નગરવધુ. એ નગરવધુ દર્શન કરવા આવી. હવે નગરવધુ તો રૂપનો અંબાર જ હોય, દેખાવડી હોય, સરસ હોય, સુંદર હોય, શાલીન હોય. એટલે બલુદાસજી જે જગન્નાથ ભગવાનના કીર્તન કરતા હતા, તો આ સાંભળીને કે વાહ વાહ, બહુ સરસ, અતિ ઉત્તમ, આવો સુંદર રાગ, વાહ 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 વાહ. પેલા દિવસે તો બલુદાસજી નું ધ્યાન ન ગયું, એ ભલા ને એમના જગન્નાથ ભગવાન પર. બીજા દિવસે પાછી આવી ગઈ એ જ સમયે, અને જ્યાં સુધી બલુદાસીએ કીર્તન કર્યા ત્યાં સુધી વાહ વાહ, બહુ સુંદર, અતિ સુંદર. કયો આપનો તો રાગ છે કઈ, આ રાગિણી ને આ રાગ ને આ જગન્નાથ ભગવાન તો ડોલે છે, ડોલે. ધ્યાન ના આપ્યું. એમ કરતા અઠવાડિયું થયું. આ રોજ નું થાય ને તો ઉપાધિ થાય. ઓલા પિક્ચર નું ગીત નથી, આપ यूं ही अगर हमसे मिलते रहे देखिए एक दिन प्यार. આ એના જેવું નથી, આપણે વલ્લભ માટે ગાઈએ છીએ. હવે એક વાર એવું બન્યું કે બલુદાસજી આમ જોયું એટલે ઓલી નગરવધુ કે બલુદાસજી મરાયા. પછી બીજે દિવસે ગાતા હતા ને તો ઓલી નગરવધુ 5 મિનિટ મોડી આવી, તો બલુદાસજી જગન્નાથ ભગવાન કે અરે જેના માટે હું રાહ જોઉં, થનથનાથન કરું, ભ્રુકુટી નચાવું, હાસ્ય આપું, એ પાછું આમ કોઈ ધ્યાન ન જાય એમ ગાતો જાય. એટલે ઓલી મોડી આવી, એટલે આવી એટલે કે આંખથી કે આવો. જગન્નાથ ભગવાન કે ઓલી કે વાહ વાહ, બહુ સુંદર, બહુ સુંદર. પછી તો બલુદાસજી જગન્નાથ ભગવાનજી માટે નો ગાય. કોના માટે? દુસંગ. જેમ કોઈનું નો ધરાવાય, આ દુસંગ ની અસર જુઓ.
પછી તો મહિનો સુધી ઓલી આવે, એની રાહ જોવે, ત્યાં સુધી ચાલુ ન કરે. અને જગન્નાથ ભગવાન આમ જોવે, આખે નહીં. જેવી ઓલા આમ ઝાંઝરનો અવાજ આવે અને સુગંધ આવે, આમ પેલા તો અત્તર લગાડતા હતા, સ્પ્રે નહોતા. પછી કોના તન્મય થઈ ગયા? ઓલી નગર વધુના. હવે બધાએ જોયું કે હવે આ કામનો નથી, એટલે બલુદાસજીને કાઢી મૂક્યા. નીકળો, અમારા પ્રભુ જેના ઉપર પ્રસન્ન થાય એને રાખ્યા હતા. આ નગર વધુને પ્રસન્ન કરવા નહોતા રાખ્યા. આમ તો જોતું તું, વૈદ્ય બતાવ્યું. ઓલી બાર ઉભી હતી, આવી જાઓ મારા રથમાં, તમારી જ રાહ જો, તમને જ બગાડવા માટે આવી હતી. દુસંગ હવે એના ઘરે વયા ગયા. આખો દિવસ એના માટે ગાય ને એના રૂપના વખાણ કરે ને, એના વસ્ત્રના વખાણ કરે ને, એના મુખારવિંદના કરે ને. દુસંગ લાગી ગયો. હવે રથયાત્રા આવી. રથયાત્રા જેટલી નીકળે એટલા બલુદાસજી કીર્તન કરે ને, 4. જેમ આપણે હિંડોળામાં તમને ખબર છે, ગોવિંદ સ્વામીના અધિવાસનના 4 કીર્તન હોય, અને જ્યારે વડા થાય ત્યારે એના 4, એની આલાપચારી હોય. એમ અહીંયા પણ બલુદાસજી કીર્તન કરે પછી રથ હાલે. એટલા તો જગન્નાથ ભગવાન એને વશ હતા. હવે 2-3 મહિના એ આવ્યો નહીં તો જગન્નાથ ભગવાન ઉદાસ થઈ ગયા, ગમે નહીં, એની રાહ જોવે. કીર્તનમાં એને ક્યાંય રસ ન પડે બીજામાં. હવે જેવા રથયાત્રામાં રથમાં બેઠા તો આની આલાપચારી, આના કીર્તન, પછી જ રથ ઉપડે તો બીજા કીર્તનિયાઓ ગાવા માંડ્યા, આલાપચારી કરે. રથને 500 જણાએ આમ કરીને આમ કર્યો, પણ ટચસે મસ થયો. હવે બલુદાસજી આવ્યા કે હું આલાપ, નીકળ બહાર, તારા લખણ તો જો. બલુદાસજી કે આપણો મેળ પડશે નહીં. જગન્નાથજીમાં સમુદ્ર કિનારો જોયો છે બધા, ત્યાં જઈને બેઠા અને ત્યાં રથ બનાવ્યો અને રેતીના જગન્નાથજી બનાવ્યા. સમજાય છે બધાને મારી વાત? કે હવે ઊંઘ આવે તો બંધ કરી દો, પૂરું કરું ને. રેતીના જગન્નાથજી બનાવ્યા અને રથમાં બિરાજેવા અને આલાપચારીને કીર્તન ગાવા માંડ્યા. તો જે રેતીના બનાવ્યા હતા સમુદ્રની, એ ડોલવા માંડ્યા. આલાપચારી ઓલો વેશ્યાનો સંગ છોડી દીધો, શરીરથી સ્વચ્છ થઈ ગયા, ઉપવાસ કર્યા. બધાની આરે કીર્તન સિવાય બોલવાનું બંધ, નીચું જોઈને જવાનું નાવાનું, કે કોકની સામું જોવું તો મને દુસંગ લાગે ને. હવે અહીંયા બધાએ 500 ને 1000 ને હાથી નામ કરીને કર્યો, પણ રથ ઊંચો થયો નહીં. ત્યારે રાજાને કહ્યું જગન્નાથ ભગવાને કે મેરો બલુ આએગો, वो कीर्तन करेगो, वाके बाद ये रथ उठेगो. તો એ રેતીના જગન્નાથ ભગવાન એને અહીંયા પધરાવો, એ મારામાં સમાય જાય ત્યાં સુધી મારામાંથી સત્વ એનામાં ગયું છે. કોનામાં? જે રેતીના બનાવ્યા છે એમાં. એ પાછું સત્વ મારામાં આવે પછી જ રથ ઉપડશે. રાજા વાજતા ગાજતે, સેના ને બેન્ડ વાજા ને ઢોલ ને ધમામા ને અને લઈ અને એ રેતીના જગન્નાથ ભગવાન ને લઈને આ રથમાં પધરાવ્યા. અને બલુદાસજીએ કીર્તન કર્યા 4 અને રથને ખાલી દોરી પકડી અને જગન્નાથ ભગવાન મંદ મંદ મુસ્કાતા આગળ રથ ચાલવા માંડ્યો. આ કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી. હું તમને જે બધી આ વાતો કહું છું કા ભક્તમાલની હોય છે અને કા વ્રજના જૂના પુસ્તકોની હોય છે. ઓથેન્ટિક વાત કરીશ, કોઈ કપોળ કલ્પિત વાર્તા મારા વાલા કરતી નથી. ભક્તને વશ ભગવાન એ પુષ્ટિ માર્ગ. ભક્તને વશ ભગવાન એ પુષ્ટિ માર્ગ અને ભગવાનને વશ ભક્ત મર્યાદા માર્ગ. આપણે બધા કેવા છીએ? પુષ્ટિ માર્ગ તો બોલો.
ભગવાન આપણે વશ છે કે આપણે ભગવાનને વશ છીએ? ઠાકોરજી આપણે વશ છે. મહેમાન હોય એટલે પછી સમજીને થોડુંક ધરાવી દઈએ. ગોપી કે કા તારી માએ ઘોડી મૂક્યો ને? એ મારી માએ તો આજે વહેલા વહેલા મને સ્નાન કરાવી દીધું. ગોપી શું કામ ખબર છે? મેં મારી માને કીધું મારી ગોપીની યાર આજે મારે નિરાંતે મળવું છે. માં આજે મને વ્રજમાં વેલા જવા દે ને. જો આપણો વાંક નથી જોતા, ગોપી પાસે ઉપરાનું કોનું તાણે છે? તો ઠાકોરજી આપણે વશ છે કે આપણે ભગવાનને વશ છીએ? ઠાકોરજી આપણે વશ છે. વાલો મારો પ્રેમને વશ થઈ જાય છે, વાલો મારો પ્રેમની દોરીએ ગોપીઓએ બાંધ્યા, પ્રેમની વાલો મારો છાક આરોગી રાજી થાય છે, વાલો મારો છાક આરોગી રાજી થાય છે, વાલો મારો પ્રેમને વશ થઈ જાય છે, વાલો મારો પ્રેમને વશ થઈ જાય છે, પ્રેમની સાંકળે ગોપોએ બાંધ્યા, પ્રેમની સાંકળે ગોપોએ બાંધ્યા, વાલો મારો ગાયો ચરાવી રાજી થાય છે, વાલો મારો ગાયો ચરાવી રાજી થાય છે, વાલો મારો પ્રેમને વશ થઈ જાય છે, વાલો મારો પ્રેમને વશ થઈ જાય છે, પ્રેમની સાંકળે રાધાજીએ બાંધ્યા, પ્રેમની સાંકળે રાધાજીએ બાંધ્યા, વાલો મારો રાસ રમીને રાજી થાય છે, વાલો મારો રાસ રમીને રાજી થાય છે, વાલો મારો પ્રેમને વશ થઈ જાય છે, વાલો મારો પ્રેમને વશ થઈ જાય છે, પ્રેમની સાંકળે વલ્લભે બાંધ્યા, પ્રેમની સાંકળે વલ્લભે બાંધ્યા, વાલો મારો ભક્ત તણો બની જાય છે, વાલો મારો ભક્ત બની જાય છે, વાલો મારો પ્રેમને વશ થઈ જાય છે, વાલો મારો પ્રેમને વશ થઈ જાય છે. તો ઠાકોરજી નથી તમારા હીરા મોતી માણેક જોતો, નથી તમારા 56 ભોગ જોતા, તમારો ભાવ જોઈએ છે. ધનવાન હોય ને એને વધુ ધનની અપેક્ષા હોય, જ્ઞાનવાન હોય ને એને વધુ જ્ઞાનની અપેક્ષા હોય, પણ ભાવ જે વાળા હોય ને એને વધુ ભાવ નહીં. આપણે કોકના ઘરે જઈએ અને એનો નોકર આમ થાળીની ઓલા ડીશની અંદર આઈસ્ક્રીમ ને શરબત ને લઈ આવે અને ઓલા બેન અંદરથી કે ઈલા બેન લેજો હો, આપણે લઈએ, રાખ તારી પાસે. પણ આપણે ત્યારે આપણે શું થાય, ક્યારે અહીંથી જતા રહીએ અને આપણે કોક એવા વૈષ્ણવની ઘેર જાય ને, એ ઉભા રહ્યો ગોળનું શરબત બનાવું, ખાંડ ઈલા બેન ખલાસ થઈ ગઈ, ચાલશે. અરે ગોળનું શું, તું પાણીનું બનાવ ને મીઠું નાખીને તોય હાલશે. અને પછી ગોળનું શરબત બનાવીને આપણને કે તમે તો ખાંડનું જ પીતા હો, નહીં આ ગોળનું કેવું. મેં તો આજનું તો બહુ સરસ છે, એની અંદર શું નાખ્યું તું? મારે ઘણી વાર એવું થાય. આપણે ઓલા ખેડાની બાજુમાં ક્યાં ગયા હતા, તરસાઈ કે ત્યાં, અમારી ગાડીમાં પેટ્રોલ ખલાસ થઈ ગયું હતું, લગભગ 10-12 વર્ષ પહેલાની વાત છે. પછી આ તો ઓલા ધક્કા મારવા પડે ને તો બધા ના પાડી,
એ કે ઓલું કેન લઈ જાઓ અમારું અને એની અંદર પેટ્રોલ લઈ આવો. હવે અમને ખબર નહીં કે આમની ટાંકીને ઓલું લીક છે, નહીં તો અમે જ્યારે નીકળીને એટલે ફૂલ ટાંકી કરાવે. પણ ઓલું લીક થઈ ગઈ એટલે રસ્તામાં ખલાસ થઈ ગયું. તો ત્યાં ઓલા વૈષ્ણવ હતા તો એ ઓળખતા હતા, અવાજ સાંભળીને બારે મારો અવાજ જ પાડી. બાવા તો કાયમ એમ કે માઇક ગળી ગયા. તો બિચારા એવામાં જ રહેતા હતા. એક રૂમ હતો અને નળિયા નહોતા, પણ ઓલા ઘાસના પૂળા નાખ્યા હતા પતરા ઉપર. એ મને કે ઈલાબેન અહીંયા તડકો તમને, પણ મેં કીધું ના ના હું બેઠી છું. ગોળનું શરબત મને એટલે યાદ આવ્યું મારા વાલા. એટલે આ ઓલો કેન લઈને 5 લીટર પેટ્રોલ લેવા ગયા. ઓલો પેટ્રોલ પંપ વાળો કે દઈએ નહીં ઓળખાણ વિના. કેમ? અત્યારે ઓલા બધા કિસ્સા બને છે ને એવા. તો પછી આ બેને એના વરને મોકલા. ઈ કે જાઓ ને ભલા માણો તમે. તો ગયા. ઈ કે આવી રીતે ગાડી બગડી. ઈ કે હા લઈ જાઓ લઈ જાઓ. તો પછી આગા પાછા થાય ને, પછી આપણે પેટ્રોલ નાખ્યું ને ધક્કા માર્યા ને તો ગાડી ચાલુ થઈ ગઈ. એટલે મેં કીધું હવે જાય, મારા વાલા જળ પાઈ દો. મેં જોયું તો એના ઘરમાં ઠાકોરજી છે. એ બેને મને કહ્યું ઈલાબેન 2 દીથા તમારા ભાઈને શરદી ઉધરસ થઈ ને તો દાડીએ નથી જતા, તો ઘરમાં ખાંડ નથી, જરાક લીંબુ છે અને ગોળ છે. ગોળનું શરબત મેં કીધું મને બહુ ભાવે. પછી કે ભાઈ, મેં ભાઈને મારાથી વધુ ભાવે. હું સાચું કઉ છું, આજની તારીખમાં મેં એવું ગોળનું શરબત ચાખ્યું નથી. એટલું સરસ બનાવ્યું હતું, કારણ અંદર ભાવ હતો. તો પુષ્ટિ માર્ગમાં મૂળ ભાવ. દયારામભાઈ એક જ વસ્તુ કે છે, બીજું કાંઈ ના આવડે કાંઈ નહીં, ભાવ રાખો. તો ઘણી જગ્યાએ જઈએ ને સત્સંગ કરવા, મને એમ થાય ક્યાં આવી ગયા અહીંયા. પછી અમને ઈશારો કરો કે જલ્દી કરજો, આપણે અહીંથી ઊભું. અને ઘણી જગ્યાએ જઈએ ને તો ઘરેથી કહ્યું હોય કે મમ્મી મારા સાસુ સસરા જમવા આવવાના, તું વહેલી આવજે. આપણે ભૂલી જઈએ. અને આમાં છે ને ફોન નો આવે. શું કામ ખબર છે? આમાં હમણાં એરોપ્લેન મોડ કર્યું હોય, નહીં તો બધાને આવે તો થાય ને પેલું રેકોર્ડિંગ. બસ મારા વાલા મારે એટલું જ કહેવાનું, પ્રભુને પ્રેમ કરવાનો છે, ભાવ. બીજું કઈ નહીં હોય તો ચાલશે, પણ ભાવ હશે ને તો ભગવાન રીઝવાનો ને રીઝવાનો જ છે. આજે પાપ મોચી એકાદશી. વૈષ્ણવ પાપ કરે જ નહીં. વૈષ્ણવ કોઈ દી ખરાબ બોલે નહીં. વૈષ્ણવ જેવું તેવું ખાય નહીં. અને વૈષ્ણવના દોષ જોવે નહીં. બસ પ્રભુ એ વલ્લભ તારી અનહદ કૃપા કે આટલા બધા દુનિયામાં માણસો બનાવ્યા, એમાં તે અમને માણસ તો બનાવ્યા પણ વલ્લભના વૈષ્ણવ બનાવ્યા. વૈષ્ણવ કેટલા પ્રકારના છે, મધ્વાચાર્ય, નિંબાકાચાર્ય, રામાનવચાર્ય, કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ. પણ મારા નાથ તે અમને તારા બનાવ્યા. એ તારા છે એ બધા અહીંયા બેઠા છે. બસ તો કાયમ તારા ચરણારવિંદમાં એવો ભાવ રાખજે. અલ્લાહ શ્રીમદ ભાગવત અને એમને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदासी के द्वार पे मेरा दंडवत, सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम, जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी के द्वार पे मेरा दंडवत प्रणाम, बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम, कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम, अंशी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, रुद्र कुंड पे चक्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम, ब्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભા દ્રઢ ચરણ દ્રઢ શ્રી વલ્લભ ચંદ્ર છટા સહજોગ માજ
અંધેરો ભરોસો દ્રઢઈના ચરણના કેરો સાધન ઓર નહીં આખરી જાસુ હોય નિવે સૂર્ય કા કહે વિવિધ આંધરો बिना मोल को चेरो भरोसो दृढ़ई न चरना दृढ़ई न चरना दृढ़ई न चरना के श्री वल्लभा આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરીને